નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજના ખાસ કાર્યક્રમમાં ખાસ કરીને આજે ચર્ચા કરવી છે જ્યારે વિધાનસભામાં બજેટ હવે ટૂંક સમયમાં જ રજૂ થનાર છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ છે એ સતત 5મી વખત આ વર્ષે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે જલ્દીથી જો મારા એક્સપર્ટને જોડીશ અને તેમના સાથે સવાલ જવાબ કરીશું કે આ બજેટમાં ખાસ કરીને કયા કયા ક્ષેત્ર ઉપર ભાર મૂકવામાં આવી શકે છે। ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે જોડાયા છે ડોક્ટર હિમાની જોશી જેઓ અર્થશાસ્ત્રી છે। સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ધન્યવાદ। થેન્ક યુ। જી હિમાનીજી, આપનાથી હું જો શરૂઆત કરું તો સૌથી પહેલા એ જણાવો મારા દર્શક મિત્રોને કે હવે જ્યારે આ બજેટ ટૂંક સમયમાં જ રજૂ થશે, આપના મતે ખાસ કરીને કયા કયા એવા સેક્ટર છે કે જેના ઉપર ભાર મૂકવામાં આવી શકે છે આ બજેટમાં? થેન્ક યુ ધન્યવાદ। એવું છે કે ગુજરાત સરકારનું બજેટ જ્યારે આવે ને ત્યારે ઘણું બધું એ લોકો સેન્ટ્રલે જે બજેટ રજૂ કર્યું છે ને એની ઉપર, એની લાઈન ઉપર ચાલે, એટલે એવું બને કે આ વખતે એમએસએમઈ ઉપર અને ઇન્ડસ્ટ્રી ઉપર ફોકસ કરવામાં આવે। એનું એક કારણ એવું પણ છે કે ગુજરાત છેલ્લા આંકડા આવ્યા એમાં ક્યાંક આપણે ઇન્વેસ્ટમેન્ટમાં થોડા પાછા પડ્યા છે। બીજો જે ફોકસ એરિયા આવે અર્બનાઇઝેશન આવે। છેલ્લા 3 વર્ષથી ગુજરાત સરકાર બીજા રાજ્યો કરતા સૌથી વધારે અર્બન ડેવલપમેન્ટ પાછળ ખર્ચા કરી રહ્યા છે, એટલે આ બે ઉપર સૌથી મોટો ભાર આવે। પછી એના પછી હેલ્થ અને એજ્યુકેશનનો વારો આવે, પણ મને લાગે છે કે આ બે પ્રાઇમરી સેક્ટર ઉપર વધારે ફોકસ હશે આ વખતે। બિલકુલ। અને મહેન્દ્રભાઈ, જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જ્ઞાન મોડલ વિશે જણાવો। જ્ઞાન મોડલને કેન્દ્રમાં રાખવાની પણ ચર્ચાઓ થઈ રહી છે। GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ ત્રણ કરીને ખાસ કરીને જે લોકો છે કે જે વર્ગ છે તેના ઉપર ખાસ કરીને કામ થશે તેવું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે આ ચાર જે વર્ગ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેમને અનુલક્ષીને ખાસ કરીને કયા કયા પ્રકારની જાહેરાતની શક્યતાઓ છે? તમારો પ્રશ્ન બહુ જટિલ છે એ રીતે કે મહિલાઓ માટે, યુવાનો માટે એ બધા વાક્યો જે છે એ બજેટના સંદર્ભમાં જોઈએ ત્યારે આપણે એ જોવાનું હોય છે કે બજેટથી કેટલી રકમ કયા સેક્ટરમાં ફાળવવામાં આવે છે। આપણે સમજીએ છીએ બજેટ છે ને એ પૂર્વાનુમાન છે, રૂપિયો ક્યાંથી આવશે અને કઈ જગ્યાએ વપરાશે। ત્યારે મહત્વની બાબત એ છે કે હવે આ વખતે રાજ્ય સરકાર એની એક્સપેન્ડિચરની જે પોલિસી છે કેવી રાખે છે। હું હિમાનીબેનના મત સાથે સંપૂર્ણપણે સંમત છું કે ગુજરાતના નાના મોટા માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એ જે છે એને ખાસ પુશઅપ મળે એટલા માટે આ બજેટમાં કોઈ પેકેજની જાહેરાત થઈ શકે અથવા કોઈ એવા નવા આયામ જોડી શકાય। આ ઉપરાંત આપણે જોઈએ કે કોમનવેલ્થ ગેમનું આયોજન થઈ રહ્યું છે, એવા સમયે એમાં કંઈક નવા ખર્ચા કરીને લાંબા ગાળાના લાભ મળે એવા પ્રકારના કોઈ કદમ ઉઠાવવામાં આવી શકે છે। રોજગારી સર્જન માટે અર્બનાઇઝેશન અને ગ્રામ્ય લક્ષી બજેટ ઉપર વજન આપવામાં આવે એની પર જોગ હોય એવું મને દેખાય છે। કારણ એ છે કે આપણે જોયું કે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, કેન્દ્ર સરકારના બજેટમાં પણ કહેવામાં આવ્યું। એવી રીતે જોઈએ તો હમણાં જ દિલ્હીમાં AI સમિટ થઈ હતી, તો એનો મતલબ એ છે કે આપણે મોડર્ન ટેકનોલોજીને જાળવવાની છે અને શ્રમિકો જે કામ કરે છે એને ધક્કો ન પહોંચે, એની આવક બંધ ન થાય, નોકરીઓ જતી ના રહે, અથવા તો જે કામ હાથ ઉપર છે અટકે નહીં, એવા પ્રકારના આયોજન સાથેનું આ બજેટ હોવું જોઈએ। મહિલાઓ માટે વાત કરીએ તો ઘણી બધી સ્કીમો છે। કોઓપરેટિવ ફિલ્ડને ધ્યાનમાં રાખીને સરકાર એવું વિચારે છે કે આવનારા આગામી વર્ષોમાં સહકારિતાની તમામ સંસ્થાઓને પ્રજાહિતના કામમાં કઈ રીતે જોડી શકાય અને એની અંદર પણ એનું કામ કરવાની સ્ટાઇલ અને કોમ્પ્યુટરાઇઝેશન ગામડાની મંડળી સુધી અત્યારે આવી ગયું છે અને આગામી વર્ષમાં એને સંપૂર્ણપણે આખા દેશમાં કવર કરવાની નેમ છે। તો એવા સંજોગોમાં જે રોજગાર ઉત્પન્ન કરે છે, દાખલા તરીકે મનરેગાની જગ્યાએ જી રામજી સ્કીમ શરૂ થઈ છે અને એની અંદર જે કામ ચાલી રહ્યા છે તો સીધી રીતે એ આવક અને રોજગારી સાથે જોડાયેલા છે। આ ઉપરાંત આપણે કહી શકીએ
કે ગુજરાત છે એ કેમિકલ અને ટેક્સટાઇલ માટેનો હબ છે, સેમિકન્ડક્ટર માટેની પણ અહીંયા ચળવળ છે, એનું હબ બની રહ્યું છે. એવા સંજોગોમાં કેમિકલ અને ટેક્સટાઇલને પણ સપોર્ટ મળે એવા કેટલાક પગલાં એમાં હોઈ શકે છે. 27 વિભાગ એવા છે કે જેમાંથી 7 વિભાગને આપણે એમ કહી શકીએ કે એ પ્રાથમિકતા મળવી જોઈએ. અને એની અંદર તમે જુઓ તો હેલ્થની અંદર લોકોને ખર્ચા ઘટે, રાહત મળે. એજ્યુકેશનની અંદર જે ફી વધારા અને ભયંકર ચાર્જ વધી ગયા છે એની ઉપર એને કંઈક અંકુશ મળે, લોકોના સંતાનોને સારું શિક્ષણ આપી શકે. સ્પોર્ટ્સની અંદર, હેલ્થની અંદર પણ ખૂબ જ એવા પગલાં આવી શકે છે કે જેની અંદર પરિવારના જે મેડિકલ એક્સપેન્ડિચર છે એમાં કઈ રીતે રાહત આપી શકાય. કેન્દ્ર સરકારે તો દવાઓ જે મોંઘા એવા જે હઠીલા દર્દ છે કે જે ડિસીઝ છે એના માટે દવા સસ્તું કરવાનું બજેટમાં વચન આપ્યું છે. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર લોકો સાહસિક છે, મહેનતુ છે અને નવી પ્રક્રિયાને અપનાવી લે છે. એટલે જ ગુજરાત મોડેલ દેશનું વિકાસનું, ગ્રોથનું એન્જિન કહેવાય છે. તો એવા સંજોગોમાં લોકોની રોજગારી, મહિલાઓને મળતા કામ, યુવાનોના કામ, નાના મોટા ઉદ્યોગો, સાથે સાથે કૃષિ સંલગ્ન કામકાજ કે જેની અંદર MSP સિવાય જે લોકો ખેતીમાં જોડાયેલા છે એને વધારાની આવક મળી શકે અથવા સારા ભાવ મળી શકે એની અંદર ટેકનોલોજી જોડવાની છે. એટલે કે પોર્ટલના આધારે નામ એમાં જઈને પણ માર્કેટિંગ કરીને સારા ભાવ મેળવી શકે. ગામડા લેવલે FPO, ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, એ શરૂ થયા છે. કારણ કે જથ્થાબંધ ખરીદીને વેચાણમાં બાર્ગેનિંગ કરી શકાય અને પડતર નીચે લાવી શકાય. આ સિવાયના કામ ગણો તો ગ્રેડિંગ, સોર્ટિંગ, પેકેજિંગ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, આ બધું કરીને મૂલ્યવર્ધન કરવાની પ્રોસેસને વેગ મળે એવા પગલાં આ બજેટમાં હોઈ શકે છે એવું મારું માનવું છે. બિલકુલ, ખૂબ જ સુંદર વિગતો આપે છે. ખાસ કરીને તમે અલગ અલગ સેક્ટર વિશે જે વાત કરી છે તે ખૂબ જ સરસ વાત કરી છે. એટલે ડૉક્ટર હિમાની, હવે આગળ આપણે વાત કરીએ. આમ તો મહેન્દ્રભાઈએ અલગ અલગ સેક્ટર વિશે વાત કરી જ લીધી છે, ગ્રામીણ વિશે પણ વાત કરી. પણ ડૉક્ટર હિમાની, સવાલ એ થાય કે જ્યારે આપણે કૃષિની વાત કરીએ તો બીજથી લઈ અને બજાર સુધીની વાત થઈ રહી છે કૃષિ માટે, કે અને અલગ અલગ પ્રકારની યોજનાઓને લઈને વાત થઈ રહી છે. અને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો 55% જેટલી જે વસ્તી છે ડૉક્ટર હિમાની આપણા ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં વસી રહી છે. તો શું લાગે છે કે આ બજેટમાં ખાસ કરીને કૃષિઓ માટે કેટલો ભાર મૂકવામાં આવશે અને આપના અનુસાર કઈ કઈ એવી બાબતો છે કે જેના ઉપર તો અચૂક ભાર મૂકવો જ જોઈએ? થેન્ક યુ રવિબેન. આપણે હમણાં જોયું કે જ્યારે કુદરતી આફત આવી હતી તો ત્યારે આપણે કૃષિ ક્ષેત્રમાં ઘણું બધું ઓફ બજેટ જઈને પણ તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડી હતી. સમય જતા એવું જણાઈ રહ્યું છે કે કૃષિને ક્લાઇમેટિક કન્ડિશન્સની અસર અને એની નકારાત્મક અસર અને એની સામે એક ચેલેન્જ ઊભી થઈ રહી છે કે જે રીતે આપણે કમોસમી વરસાદ જોઈ રહ્યા છે, ભેજનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, સાયક્લોન આવી રહ્યા છે, એને જોતા હવેની જે કૃષિ છે એને અત્યારના સમયના ક્લાઇમેટિક કન્ડિશન્સ અને ક્લાઇમેટ ચેન્જની સામે ટકી રહેવું પડશે. ગુજરાતે ભૂતકાળમાં ખેતીમાં ઘણો સારો પરફોર્મન્સ કર્યું છે ને કેટલાક એવું કહેવાય કે ભારતમાં ખેતીનો એવરેજ ગ્રોથ રેટ 4% છે, પણ ગુજરાતનો ઘણી બધી વખત 10% સુધી પણ પહોંચ્યો છે. આપણે ત્યાં રોકડીયો પાક જેને કહેવાય એના આધારે આપણે ઘણું બધું, એટલે ગુજરાતનું ખેતીનું મોડલ ભારતના પ્રમાણમાં એવરેજ કરતા ઘણું સારું છે, એની ના નહીં. પણ હવે જે સમય આવી રહ્યો છે એમાં જે નવા પ્રકારની ચેલેન્જીસ આવી રહી છે એની સામે હવે ખેતીને ટકી રહેવાનું છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એની સાથે ટેકનોલોજીની સાથે એક સાથ મિલાવીને, કદમથી કદમ મિલાવીને જે ચાલવાની જરૂર છે એની ઉપર જો આ બજેટમાં ભાર મૂકવામાં આવે એટલે છેવાડાના ખેડૂતને પણ ટેકનોલોજીની માહિતગાર કરીએ, ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈએ, એ ખેડૂત કરતા થાય એવા જો પ્રયત્ન કરવામાં આવે, ક્લાઇમેટિક કન્ડિશન્સની સામે આપણે ખેતીને પ્રોટેક્ટ કરી શકીએ એવા પ્રકારના ગ્રીન હાઉસીસને
એવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ તો મને લાગે છે કે આગળ જતા પણ ગુજરાત ખેતીમાં મોખરે રહેશે. એટલે એવું ક્યાંક એક પ્રકારના રિફોર્મની, એટલે જો હું વાત કરું કે આપણે ભૂતકાળમાં એવું કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરવી છે, તો એ અનાઉન્સમેન્ટની સાથે સાથે જે નક્કર પગલાઓની જરૂર હતી ને, એ ક્યાંક ખૂટે છે. અને ટેકનોલોજીમાં એવું થાય છે કે આપણે જયારે એડવાન્સ કન્ટ્રીઝ પાસેથી જો ટેકનોલોજી લઈએ ને, તો એ મોટા દેશો છે એમની પાસે મોટા ખેતરોના સાઈઝ હોય, એ લોકોના ખેતરો બહુ જ મોટા હોય, તો એ ટેકનોલોજી આપણે ત્યાં નહીં ચાલી શકે. આપણે ત્યાં જો એવરેજ ખેતીમાં ખેડૂત પાસે 1 હેક્ટરની જ જમીન રહેવાની છે, અને ભારતમાં આટલા વસ્તી સાથે ખેતીની જમીન સાચવી રાખવી એ અઘરું પડવાનું છે. તો નાના ખેતરોમાં પણ સારી ખેતી થઈ શકે એને માટેની જે ટેકનોલોજી આપણે ભારતમાં બનાવવાની છે એની તરફ પ્રયાસ કરવો પડે. અને ખેતી છે ને એ પ્રાઇમરી રાજ્યની જવાબદારીમાં આવે છે. એટલે હું ચોક્કસ એવું ઈચ્છું કે ગુજરાત થોડું પ્રોએક્ટિવ બની અને આ તરફ જો ધ્યાન આપે તો કદાચ એક નવું ખેતી તરફનું એક નવો મોડેલ આપણે રજૂ કરી શકીએ. એટલે એને માટે આપણે ક્રોસ ફિંગર કરીએ આ બજેટ માટે. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે જો આપણે વાત કરીએ તો ખાસ કરીને ટેક્સ સ્લેબ ઉપર કયા કયા પ્રકારની જાહેરાત થવાની શક્યતાઓ છે તેના વિશે જણાવો, અને ખાસ કરીને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને આ જે ટેક્સ સ્લેબ છે તેમાં કયા કયા પ્રકારના ફેરફાર આપના મતે થવા જોઈએ તે જણાવો. પ્રશ્ન એવો છે કે કેન્દ્ર સરકારનું આમ છેલ્લું જે બજેટ ગયું, તો એની અંદર આપણે જોયું કે ઇન્કમ ટેક્સની અંદર એવા કોઈ જે ટેક્સ ભરવાના છે વ્યક્તિગત રીતે કે કંપનીઓને, તો એના સ્ટાન્ડર્ડ ડિડક્શન અને સીલિંગમાં કોઈ ફેરફાર કર્યા નથી. એનો મતલબ એ છે કે ગયા બજેટમાં, એની પહેલાના વર્ષના બજેટમાં જે આપ્યું હતું એ અત્યારે કન્ટિન્યુ છે. હા, એ અલગ વસ્તુ છે કે ફોરેન જવું અથવા તો એની મુસાફરી કરવી, એમાં જે કંઈ ટેક્સ હતો એ 5% 2 કે 3% કર્યો, એ રાહત આપી છે. એવી રીતે તમે ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં કરી શકાય વગેરે વગેરે રાહતો આપી છે. સવાલ એ છે કે ગુજરાત સરકારની અંદર તમે જ્યારે બજેટ બનાવે એ સરકાર, ત્યારે વિચારે કે અમારો ખર્ચો કયા હેડ નીચે કેટલો થાય છે પ્રતિ વર્ષ, એટલે એની સામે કયા કયા ટેક્સની આવક મળી શકે છે. તો મેજોરિટી ગણીએ તો 17 પ્રકારના ગુજરાત સરકારના વેરા છે, 16 ટાઈપ્સ ઓફ ટેક્સ. અને એની અંદર તમને હું જો ગણાવું તો પ્રોફેશનલ ટેક્સ છે, જમીન મહેસૂલ છે, સ્ટેમ્પ ફી છે, રજીસ્ટ્રેશન ફી છે, સરચાર્જ છે, સ્ટેટ એક્સાઇઝ છે, વ્હીકલ ટેક્સ છે, વીજળી વેરો છે, એન્ટરટેનમેન્ટ ટેક્સ છે. આ બધા ટેક્સની અંદર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જો કંઈ રાહત ડિક્લેર થાય તો એ મોંઘવારીને સીધી રીતે અસર કરે. આ સિવાય આપણે ગણીએ તો ગ્રામીણ વિકાસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે ગુજરાત છે ને એ આખા દેશમાં જીવન ધોરણમાં જીવવા માટેમાં સૌથી મોંઘામાં મોંઘું રાજ્ય છે. તો એનો મતલબ એવો છે કે અહીંયા જે લોકો કમાય છે એની પાસે બચત નથી. બચત શક્તિ અને બચત વૃત્તિ બંને ઘટી રહ્યા છે. એવા સંજોગોમાં ટેક્સ એંગલથી અથવા વેરા વસૂલવાની જે નીતિ છે એમાં પરિવર્તન આ બજેટમાં થોડુંક થાય એવું પ્રજા પણ ઝંખે છે. અને નિયમ એવો છે કે જો વિકસિત થવું હોય, કોઈ પણને વિકાસ કરવો હોય તો એમાં લાંબા ગાળાનું રોકાણ જોઈએ, રકમ પણ મોટી જોઈએ. તો એ બને છે એવું કે કોઈ પણ દેશ હોય, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ ફેમિલી હોય, તો એને વિકાસ કરવો હોય તો દેવું લેવું જ પડે, બહારનું દેવું લાવવું પડે. ચિંતા એ વાતની છે કે આપણા જીડીપીના 80% આપણું દેવું છે. દેવું છે તો એમાં કંઈ ખોટું નથી, એ ઇકોનોમિક્સનો નિયમ છે કે તમારે લાવવું જ પડે. કોઈ માણસ પોતાના પૈસે અમદાવાદ કે સુરતમાં 1.5-2 કરોડનો ફ્લેટ બચત કરી હોય ને લઈ શકે એવું એક પણ એક્ઝામ્પલ જોવા નહીં મળે. એને લોન લેવી જ પડે, એનો વાંધો નથી. પણ પ્લાનિંગમાં બીજી બાજુ તમે જે પૈસા વાપરો છો લાંબા ગાળાના હેતુ માટે કે ટૂંકા ગાળા માટે, ત્યારે એની અંદરથી રોજગારી ઊભી થવી જોઈએ. વ્યક્તિની કે જે પરિવારની આવકમાં થોડોક વધારો થવો જોઈએ. એ ન થઈ શકતો હોય તો ખર્ચામાં ઘટાડો થવો જોઈએ.
એ હેતુને ધ્યાનમાં રાખીને આ બજેટ બનશે તો મેડિકલ સારવારના જે બિલ આવે છે, એવરેજ એવું કહેવાય છે કે ગુજરાતના પરિવારો 60% પોતે ભોગવે છે, 40% એને કોઈ પણ મેડિક્લેમ કે બીજા કવરથી એને રકમ મળે છે. તો એવા સંજોગોમાં 60% પોતે ભોગવે છે, એમાં સરકાર ધારે તો 40%નો રેશિયો લાવી શકે. કઈ રીતે લાવવો? સરકાર પાસે શાસન છે, પોલિસી છે, વહીવટ કરવા માટેનું તંત્ર છે, આપણી પાસે મેડિકલ સુવિધાઓની પ્રાઇવેટ હોસ્પિટલો છે, સરકારી હોસ્પિટલ પણ છે. સવાલ એ છે કે આપણી પાસે છે બધું, પરંતુ આપણે પ્રોબ્લેમ અને અજંપો એટલે અનુભવીએ છીએ કે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી અમલીકરણમાં જો ખામી રહી જશે તો બજેટ છે ને એ મિનિંગફુલ આપણે કહેતા હઈશું તો પણ સાબિત નહીં થાય. મતલબ એ છે કે ખર્ચ કરવાની પોલિસીની સામે એનો એન્ડ યુઝ ઓફ ફંડ આપણે કહી શકીએ કે પૈસા જે વાપર્યા એનો હેતુ સેર્યો કે નહીં, એ બજેટ વખતે હંમેશા જોવું જોઈએ. ભાઈ ગયા બજેટમાં પૈસા ફાળવ્યા હતા, લાભ કેટલાને મળ્યો, રિયલ બેનિફિશિયરી કવર થયા કે નહીં. આ વખતે તમે જ્યારે ફંડની જોગવાઈ વધારે કરો છો તો રિયલ બેનિફિશિયરી મજૂર પણ હોઈ શકે, ખેડૂત પણ હોઈ શકે, ઉદ્યોગપતિ પણ હોઈ શકે, વિદ્યાર્થી પણ હોઈ શકે. તો એ લોકો કવર થાય છે કે કેમ, તો એના માટે મોનિટરિંગ, સુપરવિઝન, ફોલોઅપ અને રિવ્યુ કરવાની મને એવું લાગે છે કે એક સિસ્ટમ પણ આની સાથે જોડવી જોઈએ, જેથી કરીને બજેટ પ્રમાણે ખર્ચો કર્યો અને એનું ખરેખર રિઝલ્ટ મળ્યું એ આપણે સાબિત થાય તો આપણને એમાં કંઈ ખબર પડે. અન્યથા પબ્લિકને, સામાન્ય પબ્લિકને બજેટના વિષયમાં કોઈ રસ મને દેખાતો હોય એવું લાગતું નથી. કારણ એ છે કે એને મોંઘવારીમાં કમી જોઈએ છે, એને ખર્ચા થઈ રહ્યા છે, સામે આવક જોઈએ છે. એ બે ફિલ્ડમાં આપણે કશું જો ન આપી શકતા હોઈએ તો પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે. તમે જોયું હશે કે લગ્નના ખર્ચામાં સોના ચાંદીના ભાવ, એ સિવાયના સામાજિક ખર્ચા, એ બધું જોતા લોકો છે ને આર્થિક રીતે બહુ જ તંગી, સ્ટ્રેસ અને તણાવ અનુભવે છે. એને રાહત મળે એવા પગલા આ બજેટમાં હોઈ શકે છે એવું મારું અંગત માનવું છે. બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે મહેન્દ્રભાઈ. અને મારો જી ડોક્ટર હિમાની. 16th ફાઇનાન્સ કમિશનને ગુજરાતનો જે આખો ચિતાર ફિસ્કલ પરફોર્મન્સનો રજૂ કર્યો, તો એમાં અમે એવું જોયું કે ગુજરાતની જે પણ કરમાંથી આવક આવે છે એમાંથી 75% આવક માત્ર બે જ કરમાંથી આવે છે, જીએસટી અને વેલ્યુ એડેડ ટેક્સ. એક તમને દાખલો આપો કે છેલ્લા 3-4 વર્ષમાં જે આપણી એસયુવી ગાડીઓ છે, મોટી ગાડીઓ, એમાં દર વર્ષે 30%નો સેલનો વધારો થયો છે, પણ સામે વેહિકલ ટેક્સમાં 7 થી 8% વધારો થયો છે. એટલે ગુજરાતમાં ટેક્સના માળખામાં શું બની રહ્યું છે કે જીએસટી અને વેટમાં આપણી સફિશિયન્ટ ઇન્કમ થઈ રહે છે, એટલે આપણે બીજા બધા તો જો મહેન્દ્રભાઈએ 16 ટેક્સની વાત કરી તેમાંથી માત્ર 2 જ ટેક્સ એવા છે કે જે તમને 75% આવક આપે છે. એટલે થોડું ઘણું એવું અપેક્ષા રાખીએ કે થોડું રેશનલાઇઝેશન કરે કે માત્ર એક જ વસ્તુ પર વેટ ઉપર આટલો બધો ભાર નહીં મૂકી અને બીજા ટેક્સીસ ઉપર, કારણ કે જો આટલા પ્રમાણમાં મોટી ગાડીઓ વધશે તો આપણા રોડ નાના પડવાના છે પછી. એટલે એ તરફ થોડું ઘણું ધ્યાન આપે એવું અપેક્ષિત છે આ વખતે. થેન્ક યુ. બિલકુલ. એટલે ડોક્ટર હિમાની, સવાલમાં ખાસ મહેન્દ્રભાઈએ વાત કરી કે હવે સામાન્ય લોકો જે છે ને એમને બજેટમાં કોઈ રસ જ નથી રહ્યો. અને શા માટે હોય? કેમ કે જ્યારે મધ્યમ વર્ગની આપણે વાત કરીએ છીએ તો ડોક્ટર હિમાની, આપના મતે એવી જે પ્રકારે તમે ગાડીને લઈને પણ વાત કરી છે, પણ મધ્યમ વર્ગને લઈને ખાસ કરીને જો આજે વાત કરીએ આપણે તો ટેક્સ હોય કે બચત હોય કે એમ તો વાત કરી જ છે આપણે, કયા કયા પ્રકારની ખાસ કરીને વધારે જરૂરિયાત છે જેથી કરીને જે સામાન્ય માણસ છે, અને બીજી તરફ આપણે જાણીએ છીએ કે પગાર ધોરણના જે સ્તર છે એ પણ અત્યંત નીચા છે, જેને લઈને પણ અનેક સમસ્યાઓ જે છે એ મધ્યમ વર્ગ ભોગવી રહ્યો છે. તો આ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને સરકારે ખાસ કરીને પગાર ધોરણને ખાસ ધ્યાનમાં રાખીને કયા પ્રકારની જાહેરાત કરવાની શક્યતાઓ છે? ઓકે, હું તમને એક પહેલા તો એ જ વાત કરું કે કોઈ પણ નાગરિક માટે પોતાની આસપાસની સરકારનું બજેટ વધારે મહત્વનું છે, નહીં કે કેન્દ્રનું. એટલે આપણા માટે આપણી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પછી આપણું રાજ્ય, એનું બજેટ વધારે મહત્વનું છે કેન્દ્ર સરકાર કરતા. હવે રાજ્ય સરકારનું જે આવે છે તો રાજ્ય સરકારની સીધી અસર
આપણી રહેણી કરણી, રાજ્ય સરકારના બજેટની સીધી અસર આપણી રહેણી કરણી ઉપર, આપણી સગવડો ઉપર પડે છે. તો મારું શહેર કેવું હશે, મને આરોગ્યમાં કેવી સુવિધા મળશે, મને શિક્ષણમાં કેવી સુવિધા મળશે, એ બધાનો જો આપણી આસપાસ આપણે સારા ફ્લાયઓવર જોઈએ છે, સારા શું કહેવાય કે સારી સુવિધાઓ જોઈએ છે, ઇલેક્ટ્રિસિટી આપણે જોઈએ છે, સ્ટેટ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જોઈએ છે, કે હાયર સેકન્ડરી સ્કૂલ અને એની સુવિધા જોઈએ છે, યુનિવર્સિટીઓમાં સારું શિક્ષણ મળે, સારા વધારે ફેકલ્ટીની રિક્રુટમેન્ટ થાય, શાળાઓમાં ટીચરની રિક્રુટમેન્ટ થાય, શાળાઓમાં સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય, આ બધી જ સુવિધાઓનું જે ખર્ચ કરવાનું આવે છે રાજ્ય સરકાર કરે છે. કેટલાક આંકડા જોતા હતા ત્યારે કે આપણે ત્યાં ખાનગી શાળાઓમાં જવાનું પ્રમાણ વધારે છે સરકારી શાળાઓ કરતા. એટલે ક્યાંક ને ક્યાંક જો આપણે શિક્ષણ અને આરોગ્ય ઉપર જો ખર્ચ સરકાર વધારે મૂકે, એની ગુણવત્તા અને એની વ્યાપકતા વધારે, તો શું થશે કે જે સામાન્ય વ્યક્તિને પોતાના દીકરા કે દીકરીને ખાનગી શાળામાં મૂકીને જે મહિને 10,000નો ખર્ચો કરવો પડે છે, 5,000નો ખર્ચો કરવો પડે છે, એને બદલે જો સરકારી શાળાઓ પણ એટલી જ સારી રીતે ચાલતી હશે જે દિલ્હી સરકારે કર્યું, દિલ્હીના રાજ્ય સરકારે કર્યું ભૂતકાળમાં, તો એના કારણે આપણા હાથમાં નાણાં બચશે. આ એક મુખ્ય વાત. બીજું જે વાત આવે છે એ રોજગારીને લગતી. તો આપણા જે યુવા ધન છે ગુજરાતનું, એને એની આસપાસની વિસ્તારમાં જ રોજગારીની તક મળી શકે, એનું પ્લાનિંગ થાય. એટલે કઈ જગ્યાએ કેવા લઘુ ઉદ્યોગો, કેવા મધ્યમ ઉદ્યોગોને સુવિધાની જરૂર છે અને ત્યાં રોજગારીની શક્યતાઓ કેવી રીતે વધારવી, આપણે ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે પ્રમોટ કરવી, એના જો પ્રયત્નો જ્યારે ગુજરાત સરકાર કે કોઈ પણ રાજ્ય સરકાર કરે પોતાના બજેટમાં, તો એ સીધી રીતે આપણી જીવનને અસર કરે છે. જેન્ડર બજેટિંગની વાત કરું કે ચાઇલ્ડ બજેટિંગની વાત કરું તો આપણે ત્યાં માતાઓને પોતાને સારું ન્યુટ્રિશન મળી રહે, સારું પોષણ મળી રહે, નાના બાળકોને જે 1 વર્ષથી નીચેના છે એને સારું પોષણ મળી જાય, આ બધી સુવિધાઓની ધ્યાન રાખવું એ પણ રાજ્ય સરકારના કામમાં આવે છે. તો એના કારણે આપણે ત્યાં એક હેલ્ધી માતા હશે, એક હેલ્ધી બાળક હશે, તો આપણે ખરેખર ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભો લઈ શકીશું. એટલે હું ચોક્કસપણે માનું છું કે મારા, તમારા અને દરેકના જીવનમાં કેન્દ્ર સરકારના બજેટ કરતા રાજ્ય સરકારનું બજેટ વધારે મહત્વનું પડે છે. રાજ્ય સરકાર જે સ્ટેમ્પ ડ્યુટી કે રજીસ્ટ્રેશન ફીસ કે જંત્રીના દર નક્કી કરે છે, એ આપણે જે ઘર ખરીદીએ છીએ એની કિંમતને અસર કરે છે. આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ એના લોજિસ્ટિક્સ, એનું પરિવહન, એ બધાનું ધ્યાન પણ રાજ્ય સરકાર રાખતી હોય છે. એટલે આ બધું ટોટાલિટીમાં જોવા જાવ તો દરેક પાસાને ભેગા કરો તો આપણા જીવનને ચોક્કસ અસર કરે છે. એટલે એ રીતે હું તો એવું ઈચ્છું કે દરેક નાગરિક રાજ્ય સરકારના બજેટને વધારે મહત્વ આપે, અને આપણે જો વધારે જાગૃત નાગરિક બનીશું તો રાજ્ય સરકાર પણ પોતે કમ્પ્લાયન્સીસ કરી શકશે. બિલકુલ. અને છેલ્લે મહેન્દ્રજી, એક સવાલ એ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે હવે નજીક જ છે, એટલે ખાસ સવાલ એ થાય, આમ તો શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે કે આ બજેટ જે છે એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફૂલ ગુલાબી હોઈ શકે છે. આપના મતે આ ચૂંટણીની કેટલી અસર થશે આ વખતના બજેટ ઉપર? પ્રશ્નના જવાબમાં હું એવું કહી શકું કે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને બજેટની અંદર કોઈ ફૂલ ગુલાબી કરવાની ભાજપને, અહીંયા જે 30 વર્ષથી આ સરકાર સત્તામાં છે, જેને લોકચાહના છે, જેની લોકપ્રિયતા છે, એટલે એને એવા પ્રયત્ન કરવાની બહુ જરૂરત રહેશે નહીં. આ મારું અંગત માનવું છે. સવાલ એ છે કે બજેટ ગમે તે પ્રકારનું બને, ગમે તે રકમનું બને, એમાં મેડમે કીધું એમાં અલગ અલગ બધા પાસાઓનો અભ્યાસ કર્યા પછી એ નક્કી થાય. પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે અલ્ટિમેટ ગોલ એ છે પ્રજાનું હિત, લોકોની આવક, પ્રજાની સુખાકારી, રોજગારી સર્જન, નવી ટેકનોલોજી, પછી એ સ્ટાર્ટઅપ હોય
બેન્કિંગ હોય કે એગ્રીકલ્ચર હોય કે દરેક ફિલ્ડમાં ટેકનોલોજી આવવાની છે, પણ સરકારે એ જોવાનું છે કે બજેટ દ્વારા એને એ રીતે મોડ આપવો જોઈએ કે લોકોને એનું કુલ સુખાકારી છે એમાં વૃદ્ધિ થાય, ખેડૂતો હેપી રહે, નોકરિયાત હેપી રહે. આપણે વાત કરીએ છીએ મધ્યમ વર્ગની, તો તમે પગારની વાત કરી એટલે યાદ આવ્યું કે જે લોકો અસંગઠિત અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં કામ કરે છે ને, એની હાલત અતિ ખરાબ છે, કારણ કે એની આવક નથી હોતી. અને એવા માણસો છે એમએસએમઈમાં પુષ્કળ છે, નાના મોટા ઉદ્યોગોમાં છે, ખેતીવાડીમાં છે, ઘણા બધા રિયલ એસ્ટેટમાં છે, કે જે લોકોને મોંઘવારીની સીધી અને બહુ જ વેધક અસર થાય છે. તો કુલ મોંઘવારી ઘટે, ભાવ નીચા આવે, લોકોને નવા કામ મળે, એ ટાઈપના પ્રયત્ન થાય. ખાસ કરીને એમાં કૃષિ, એમએસએમઈ અને સર્વિસ સેક્ટરમાં અંદાજે આપણે એમ કહી શકીએ કે 50-60% રકમ એમાં ફાળવવી જોઈએ. અને હવે જ્યારે એઆઈ અને બીજી ટેકનોલોજી આવી રહી છે, ત્યારે વિશ્વમાં જો આપણે ટકી રહેવું હશે તો આપણે નવી ટેકનોલોજી વિના ચાલવાનું નથી. પણ યાદ રાખવું પડશે, માનનીય મોદી સાહેબે કીધું છે કે માનવીય શ્રમને અસર ન થાય, એને નેગેટિવ ઇફેક્ટ ન થાય, એ રીતે તમામ સરકારોએ અને લોકોએ આ ટેકનોલોજીને સ્વીકારવાની છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર મહેન્દ્રજી, ડોક્ટર હિમાનીજી, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ ફરી એક વખત થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જે પ્રકારે આજે બજેટને લઈને ચર્ચા કરી છે, અને હવે ટૂંક સમયમાં જ આપણને ખ્યાલ આવશે કે આ વખતે ગુજરાત સરકાર એટલે કે દાદાનું દમદાર બજેટ જે છે તેમાં કયા કયા પ્રકારની યોજનાઓ, કયા કયા પ્રકારની જોગવાઈઓ અને કયા કયા પ્રકારની જાહેરાતો થનાર છે. ખાસ કરીને મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય કે યુવાઓ હોય, તેને લઈને કયા પ્રકારની જાહેરાતો થશે, હવે ટૂંક સમયમાં જ આપણને પણ ખબર પડશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.